ભૂગર્ભમાં એટલી હદે પ્રશ્નોત્તરી કરી ત્યારે ખબર પડી કે ભૂગર્ભમાં આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે। દર વખતે બોર્ડમાં છેલ્લો નંબર રાખે છે અને મેં પહેલાંય કીધું હતું કે આ બોર્ડ એક નાટક કંપની છે। અહીંયા ખાલી જોઈ લેશું ને જોશી જોઈ લેશું જોશી ને થઈ જશે। છેલ્લા 3 વર્ષથી હું રજૂઆત ઘણી બધી જાતની અલગ અલગ પ્રશ્નને લઈને કરું છું। આની પહેલાં વિજય સર હતા કમિશનર સાહેબ, અત્યારે મોદી સર છે કમિશનર સાહેબ, પણ એકેય કમિશનરે અત્યાર સુધીમાં એકેય એરિયાની વિઝિટ કરી નથી। એટલી રજૂઆત કર્યા પછી અને દર વખતે આ ટાઈપના વિરોધ કરી અને અમે શું કામ લોકો સુધી આ મેસેજ પહોંચાડી છે એનું કહે કે આ પબ્લિકની મહેનતના પૈસા છે, જે વેરો ભરે છે, ટેક્સ ભરે છે, એમાં સરકારે અને અધિકારીઓએ એ લોકોને સુવિધા દેવી જોઈએ। હવે આ પબ્લિકના પૈસા આ કાદા કીચડમાં જાય છે। અમે લોકોને આ ટાઈપનો પહેરવેશ કરી અને મેસેજ આપીએ છીએ કે ભૂગર્ભના નામે ખુલ્લેઆમ લૂંટ થાય છે। કોઈ ભૂગર્ભ ગટર સાફ કરવા આવતું નથી। છે ને પહેલાં ખુલ્લી ગટર હતી તો રેગ્યુલર સફાઈ કામદારો આવતા હતા ને વીકમાં 2 વખત ગટર સાફ થતી જ હતી। હવે ભૂગર્ભ જ્યારથી નાખી છે ત્યારથી સફાઈ કામદારો મૂકેલા નથી અને સાફ કરવા માટે બોલાવીએ તો એ એક ટાઈમના 200 કે 300 રૂપિયા ચાર્જ લે છે। એનો બી વાંધો નથી દેવાનો, 2-4 સળિયા મારશે વયા જશે, બીજી વાર બોલાવશે બીજો માણસ આવશે, એ 200-300 રૂપિયા લઈને વયો જાય છે। તો જામનગર કોર્પોરેશનને અમારી રિક્વેસ્ટ છે કે અમારું કંઈક સોલ્યુશન કાઢે, એની માટે સફાઈ કામદારો મૂકે જે સાફ સફાઈ કરી જાય ને અમારા જે ગટર બ્લોક થાય છે, સંડાસ બાથરૂમ, તો એ બધું અમારું સરખું ચાલે। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।